ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને એક ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. સરસ મજાના ઉઠી ગયા છે અને નાહીને મસ્ત ફ્રેશ થઈ ગયા છે. અને અમારા જીયાનભાઈ જો રોકાણા હતા અને જો એ પણ જો મસ્ત મજાના ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ. ઉઠી ગયા એમને હવારમાં અમારા ભેગા. જીયાન તો વહેલો ઉઠી ગયો હતો. કાં જીયાન ચટણ બેઠો છે ને નાનીને કહે છે ભાખરી કરો એમ. કાં જો ભાખરી જ કરે છે કારણ કે આજે મારા પપ્પાને શનિવાર હોય એટલે ફરાળ બન્યું હોય એટલે શાક રોટલી બનાવવાનું હોય એટલે ભાખરી અમારે શનિવારે હોય. અને સાંજે ભાજી બનાવી હતી એટલે કાંઈ રોટલી પડી ન હોય એટલે વઘારિયાને કંઈ કરત. જો અમારા જીયાનભાઈ મસ્ત મજાના ઉઠી ગયા છે. કાં જીયાન હજે નાવાનું બાકી છે. મેં નાહી લીધું છે. જીયાનભાઈ નાવાનું બાકી છે. ક્યારે નાવાનું છે? ભાખરી ખાઈને એને વાડામાં નાવું છે. વાડો અમારો ખુલ્લો ને મજા આવે ના. કાં વાડી જેવું લાગે ને. જે સરસ મજાના ચાલો તેટલી વારમાં મસ્ત મજાની ભાખરી બની જાય ને. મારે જો જવામાં અડધી કલાકની વાર છે ક્લાસીસ. પછી ક્લાસીસથી આવીને ફરમાઈશ આવી ગઈ છે શેરડીનો રસ લાવવાનો. એટલે આપણે શેરડીનો રસ કેટલા ગ્લાસ લેવાનો છે? 2 ગ્લાસ આપણે શેરડીના રસ લેતા આવીશું. એના આલુપુરી પહેલાં કે આલુપુરી લાવવાની, પછી કે શેરડી બસ કે આલુપુરી નથી ખાવી ગરમીની, શેરડીનો રસ. મેં કીધું વાંધો નહીં, શેરડીનો રસ લેતી આવીશ. ઓકે ઓકે મસ્ત મજા ના. હું આવું નાહી લેજો. હમણાં હું કલાકમાં આવતી રહી હો. નાનીમાં નવરાઈ દે હો. પણ તાર વિડીયો ઉતારવાનો છે ને? હા, એને રીલ્સ એને આવ્યો છે ને એટલે મસ્ત મજાના છે. હું કપડાં લીધી આવી છું તેની માટે. મારા મોટા બાપાની ઘરે પડ્યા હતા એના મમ્મીએ સુટકેસ ભરીને મોકલ્યા હતા એટલે એમાંથી મને ગમા એવો મસ્ત મજાના કપડાં લીધી આવી છે. એને પહેરવાના છે હો. સારું લે. ત્યાં આપણે ભાખરી સરસ મજાની મમ્મી બનાવે છે. ચાલો તમને ત્યાં બતાવો. જો મસ્ત મજાની જો ભાખરી બની ગઈ છે. ભાજી છે સાંજની, જો જાદુ છે. જીયાનભાઈ ઘી લીધું છે, અથાણું છે, ભાખરી સરસ મજાની. જીયાનભાઈ મસ્ત જમવા બેસી ગયા છે નાસ્તો કરવા. હાથે ખાઈશ કે ખવડાવું? જો એમાં પેલા ઘીમાં બોળવાનું, પછી અથાણામાં બોળવાનું અને પછી એ ખાય. અને સાથે ચા દૂધ પીવાનું. અલગથી નહીં પીવાનું હો, સાથે પીવાનું. હા હો. ચાલો આપણે પણ મસ્ત મજા નાસ્તો કરી લઈએ. જ્યાં 5 મિનિટની જ વાર છે એટલે ફટાફટ નાસ્તો કરી લઈએ આપણે. તમારા ભાઈ તો મસ્ત મજાનો નાસ્તો કરવા માંડ્યા છે. પાર્સલ રસ લઈ આવ્યા છે એટલે જો એ મસ્ત પીવે છે. મસ્ત તાજો છે. કપડા મસ્ત પહેરી લીધા કા નવા નવા. અને જો આપણે ક્લાસીસથી આવતા રહ્યા છે. ઘરનું કામ બાકી છે. વાડામાં ના આવ્યો હતો ને. જો મસ્ત જમવા બેસી ગયા છે ને. જમવામાં ચાલો શું છે તમને બતાવે. જીયાન તમને કહે છે. જીયાન શું છે જમવામાં? શાક છે, પછી ભાખરી છે, છાશ છે, કેરીનું અથાણું છે. ચાલો મસ્ત જમી લઈએ. અને કેરી પણ આવી ગઈ છે. બતાય. કેરી પણ આવી ગઈ છે, જોઈ શકો. કોણ લાવ્યું? મારા ફુવા લાવ્યા. હા, કેરી પણ જો મસ્ત આવી ગઈ છે. અને હમણાં 1 દિવસ 2 દિવસ બાકી જશે કા? હા, 2 દિવસ કેમ છે કેમ કે 2 કેરી છે ને વાર લાગે ને, કાચી હોય ને હજી એટલે. ચાલ જમવા બે હેલ. એને ભાખરીને બટેકાનું શાક ખાવા અને મન જાય એટલે આપણે જો મસ્ત મજાની ભાખરીને બટેકાનું શાક ખવડાવીએ છીએ. અને હવે આથી ખાવા મળીશ. કેમ નાનો છો? હા, નાનો છો છે. ચાલ આપણે પણ હવે સરસ મજાનું જમી લઈએ. અને છાશ તો જો ને એટલી બધી વાહ ને બરફ નાખ્યો છે આપણે ઉપરથી. આમાં હતો ને બરફ ઉપરથી લઈ લીધો. બહુ ભાવે છાશ.
ચાલો આપણે હું ચાલો આપણે જમી લઈએ પછી તમને મળીએ. પછી તમને મળીએ. જો મસ્ત મજાનું બધું કામ કરીને આપણે ઘડી હવે આરામ કરી લઈએ. જો જીયાનભાઈ પણ મસ્ત મજાના સૂઈ ગયા છે. હા જીયાન, હવે પછી આપણે ઉઠીને તમને મળીએ. અને જો સરસ હુઈ જા ભાઈ. અને જો એટલો બધો મોબાઈલ એમાં છે ને નીંદર આવી જ જાય એટલા માટે. ચાલો ગુડ નાઇટ. ને મજાના રેડી થઈ ગયા છે અને અમારા જીયાનભાઈ પણ રેડી થઈ ગયા છે. આવતો ને બાજુ જય પણ જો મસ્ત મજાનો રેડી થઈ ગયો છે. અને આપણે ક્યાં જમવાનું છે? મારા મામાના ઘરે. મામાની ઘરે, એટલે મારા મોટા બાપાની ઘરે નહીં અને મામાની ઘરે. ચાલો આપણે હવે જમવા જઈએ છીએ. ત્યાં જઈને આપણે તમને મળીએ. ટાટા. ટાટા. જો મસ્ત મજાના જો તમને બતાવું આમ. જો મસ્ત મજાના રેડી થઈ ગયા છે. અને આપણે પણ સરસ મજાના રેડી થઈ ગયા છે. જો માસી ભાણી અમે ટાટા જઈ હો. ટાટા આપણે જઈએ. શેનો પ્રોગ્રામ છે? પાણીપુરી. પાણીપુરી. ચાલો તમને પણ આપણે બતાવીએ. Every night I wait. Paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Till you were. મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે ને આપણે અટાણે જવાનું છે ક્યાં? પોથી લઈને. ક્યાં? પોથી લઈને જવાનું છે. અમારી શેરીમાં હે ને અમારી વાસ્તુ વિલાની 4 શેરીમાં અમારે સપ્તાહ બેસે છે એટલા માટે. ચાલો તો મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને જીયાનભાઈ જો મસ્ત મજાનો પટ્ટો નાખ્યો. ઢોલકાવાળા પણ આવી ગયા છે. ચાલો તમને પૂરો બ્લોગ જોજો. બહુ મસ્ત બ્લોગ આજે બનવાનો છે. અને જો બધા આવી ગયા ચાલો તમને બહાર અમારી શેરી કેવી મસ્ત શણગારી છે ચાલો તમને બતાવું. જો જીયાન ખાય છે મેંગો ડોલી. ખાધો ખરા? આપણે આટું માવો મલાય છે. જીયાન આટું મેંગો ડોલી. કેવી છે? તો મસ્ત મજાની કેન્ડી ખાઈ લીધી છે. મારા જીયાનભાઈ મેંગો ડોલી ખાધી છે અને મેં માવો મલાય. મસ્ત મજાની કેન્ડી ખાઈ લીધી છે. વિડીયોનો જો એન્ડ કરીએ છીએ અને જો અટાણા વાગવામાં થયા છે 12:30 જેવું થઈ ગયું છે અને દાદા પણ જો મસ્ત સૂઈ ગયા છે. અને ચાલો હવે આપણે પણ હવે સૂઈ જઈએ. 12:30 કથામાં ગયા હતા એટલા માટે ત્યાં જીયાને ચા પણ પીધી હતી અને ચા પણ એટલી ભાવે અને ઠંડુ પણ એટલું. બે વસ્તુ એમ ગરમ ઠંડુ બધું જ પ્રવાહી વસ્તુ તો બધું ભાવે. અને વિડીયોને એન્ડ કરે છે. વિડીયોમાં આટલું જ હતું. જો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપણે કાલ નવા મજાના મસ્ત બ્લોગમાં અને એક ફ્રેશ બ્લોગમાં તમને મળશું. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. બાય.